નમસ્કાર મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છો તો આ વિડીયો છેલ્લે સુધી જ જોતા રહેજો, કારણ કે આજે હું તમને કોઈ અફવા નહીં પરંતુ એકદમ સાચી અને સમજાય એવી માહિતી આપવા જઈ રહ્યો છું। વિડીયો શરૂ કરતા પહેલાં જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે આવા જ ઉપયોગી વિડીયો લાવતા રહીએ છીએ। તો પહેલાં આપણે સમજી લઈએ કે પીએમ કિસાન યોજનામાં દર વર્ષે સરકાર ખેડૂતોને કુલ 6,000 રૂપિયા આપે છે અને એ 6,000 રૂપિયા એક સાથે નહીં પરંતુ 3 હપ્તામાં મળે છે, એટલે કે દર હપ્તામાં 2,000 રૂપિયા સીધા તમારા બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે। સામાન્ય રીતે પહેલો હપ્તો ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે આવે છે, બીજો હપ્તો જૂનથી જુલાઈ વચ્ચે આવે છે અને ત્રીજો હપ્તો સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે આવે છે। એટલે આપણે સરળ ભાષામાં કહીએ તો લગભગ 4 મહિને એક હપ્તો જમા થાય છે। હવે જો આપણે 2025ની વાત કરીએ તો સરકારે આ જ પેટર્નનો ઉપયોગ કર્યો હતો। 2025માં જે 19મો હપ્તો મળ્યો હતો તે ખેડૂતોને ફેબ્રુઆરી મહિનામાં મળ્યો હતો, 20મો હપ્તો જૂન મહિનામાં મળ્યો હતો અને 21મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને મળ્યો હતો। એટલે અહીંથી એક વાત સ્પષ્ટ થાય છે કે સરકાર દર 4 મહિને એક હપ્તો જમા કરે છે। તો મિત્રો, હવે આપણે જાણી લઈએ કે 22મો હપ્તો ક્યાં ખેડૂતોને મળશે અને ક્યાં ખેડૂતો એવા છે કે જેમને 22મો હપ્તો મળશે નહીં। જો મિત્રો તમારા નામે ખેતીની જમીન છે, તમારા જમીનના રેકોર્ડ સાચા અને અપડેટ છે, આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક છે અને તમે KYC પણ પૂરી કરાવી છે તો તમને 22મો હપ્તો મળવો જોઈએ। પણ જો તમે સરકારી નોકરી કરતા હોય, ઇન્કમ ટેક્સ ભરતા હો, ડૉક્ટર, એન્જિનિયર, CA કે વકીલ જેવા પ્રોફેશનમાં હો, તમને 10,000થી વધારે પેન્શન મળતું હોય અથવા હાલ જમીન તમારા નામે ન હોય તો પીએમ કિસાન યોજનામાં નામ હોવા છતાં પણ પૈસા નહીં આવે। આ સરકારનો નિયમ છે, એટલે અહીં કોઈ છૂટછાટ મળશે નહીં। મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે 22મો હપ્તો મેળવવા તમારે શું કરવું પડશે। તો સૌથી પહેલાં KYC કરવું પડશે। જો તમે KYC પૂરી નથી કરી તો તમને પૈસા નહીં મળે। બીજું, આધાર અને બેંક ખાતું બરાબર લિંક છે કે નહીં એ તમારે ચેક કરવાનું રહેશે, કારણ કે ઘણા ખેડૂતોના હપ્તા માત્ર આ એક કારણથી જ અટકી જાય છે। અને ત્રીજું, બેંક KYC અપડેટ રાખવું જ પડશે। ઘણી વખત બેંક KYC અધૂરી હોય છે એટલે તમારો હપ્તો બેંક ખાતામાં જમા થઈ શકતો નહીં। તો આજે જ તમે બેંકની બ્રાન્ચમાં જઈને ચેક કરાવી લેજો કે તમારું બેંક KYC અને આધાર સીડિંગ બેંક સાથે લિંક છે કે નહીં। અને ચોથી અને સૌથી મહત્ત્વની વાત, તમારા જમીનના રેકોર્ડ એટલે કે 7, 12, 8 અને ખાતેદારનું નામ પીએમ કિસાનના ડેટા સાથે મેચ થવું બહુ જરૂરી છે। આમાંથી જો કોઈ પણ એક ભૂલ હશે તો તમને હપ્તો મળશે નહીં। મિત્રો, તમારું KYC બરોબર છે કે નહીં, તમારી જમીન પીએમ કિસાનની વેબસાઇટ સાથે લિંક છે કે નહીં અને તમારું આધાર કાર્ડ બેંક સાથે સીડિંગ છે કે નહીં એ ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જવાનું રહેશે, જેમાં તમારે નો યોર સ્ટેટસ ઉપર જઈને બધી વિગત ફિલ કરવાની રહેશે। ત્યારબાદ તમારા મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે, એ દાખલ કરશો એટલે તમારી બધી જ વિગત તમને જોવા મળશે। ત્યાં તમને KYC, બેંક સીડિંગ અને તમારો જમીનનો રેકોર્ડ અપડેટ કરેલો છે કે નહીં એ પણ તમને જોવા મળશે। તો તમે એ રીતે ચેક કરી શકો છો કે તમને હપ્તો મળશે કે નહીં મળે। હવે છેલ્લો અને સૌથી વધારે પૂછાતો સવાલ કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 2026માં ક્યારે આવશે। તો સાચી વાત એ છે કે સરકારે હજી સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરી નથી, પણ જો આપણે અગાઉના હપ્તાને જોઈએ તો 21મો હપ્તો ઓક્ટોબર 2025માં આવ્યો હતો અને એમાં 4 મહિના ઉમેરીએ તો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026માં આવવાની પૂરેપૂરી સંભાવના છે અને સરકાર પણ દર 4 મહિને એક હપ્તો જમા કરે છે અને 2025માં પણ 19મો હપ્તો ફેબ્રુઆરીમાં આવ્યો હતો, એટલે 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જ જમા થાય તેવી પૂરેપૂરી સંભાવના છે। તો મિત્રો, જો તમે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો સમયસર મેળવવા માંગતા હોય તો આજે જ તમારા KYC, આધાર બેંક લિંક, બેંક KYC અને જમીનના રેકોર્ડ ચેક કરી લો। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીં તમને અફવા નહીં પણ સાચી અને કામની માહિતી જ મળશે। મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે।